ખેડૂત મિત્રો અત્યારે રાસાયણિક ખાતર લઈને અને એના ભાવને લઈને માર્કેટમાં છે એ બહુ વધારે પડાપડી છે એ ચાલી રહી છે. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે કયા ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, કેટલા પ્રમાણમાં વધારો કરવામાં આવ્યો છે, અને જો કદાચ આપણે અમુક જે ખાતરો છે એ ન મળે તો એની જગ્યાએ આપણે કયા ખાતરોનો ઉપયોગ કરી શકીએ એના વિશેની સંપૂર્ણ માહિતી, સાચી માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ, જે ખેડૂતો માટે ખૂબ જ અગત્યની છે. તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી તમને નવીનતમ માહિતી છે એ મળતી રહે. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. હવે ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે કયા કયા એવા ખાતરો છે જેમાં ભાવમાં છે વધારો કરવામાં આવ્યો છે, જૂનો ભાવ કેટલો હતો, નવો ભાવ છે એ કેટલો છે એની આપણે ચર્ચા કરીએ. તો પહેલું છે એમોનિયમ સલ્ફેટ, જે મોરસિયો આવે છે એના જે જૂના ભાવ છે એ 950 હતા અને એમાંથી 1400 કરવામાં આવ્યા છે, એટલે કે 450 નો છે એ મોરસિયા એમોનિયમ સલ્ફેટ ખાતરમાં છે વધારો કરવામાં આવ્યો છે. હવે બીજી વાત કરીએ તો એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ, જે 20-20-013 ખાતર આવે છે, એનો જે જૂનો ભાવ હતો એ 1850 અને અત્યારે જે નવો ભાવ છે એ 2250, એટલે કે 400 રૂપિયાનો છે એમાં વધારો કરવામાં આવ્યો છે. અને એના પહેલાના ભાવની વાત કરીએ તો 1550, એટલે એમ તમે ટોટલ ગણો 1550 માંથી 2250 તો 700 આજુબાજુનો છે એ વધારો કરવામાં આવ્યો છે. હવે વાત કરીએ કે જે એનપીકે 1232 છે એનો જે જૂનો ભાવ હતો એ 1900 રૂપિયા હતો અને એમાંથી જે નવો ભાવ છે એ 2150, એટલે કે 250 રૂપિયાનો છે એ વધારો કરવામાં આવ્યો છે. તો ખેડૂત મિત્રો આ ત્રણ ખાતર છે જેમાં સરકારે છે એ ભાવમાં વધારો કર્યો છે. અને આપણે વાત કરીએ જૂના ખાતરોની, જે યુરિયા છે, ડીએપી છે, પછી પોટાશ છે, જે મ્યુરેટ ઓફ પોટાશ, એમઓપી છે, સુપર છે, જે સિંગલ સુપર ફોસ્ફેટ આવે છે, એવા બધા જે અન્ય ખાતરો છે એમાં કોઈ પણ જાતનો છે એ વધારો કરવામાં આવ્યો નથી. એટલે ખેડૂત મિત્રોએ એ બાબતોનું છે એ ખાસ ધ્યાન લેવું જોઈએ. તો આવા સમયે ખેડૂત મિત્રો તમે જ્યારે પણ ખાતરો લેવા જાઓ છો તો માર્કેટમાં આપણે ખોટા ન્યૂઝ છે, ખોટા સમાચાર છે એ સાંભળવા નહીં. માર્કેટમાં છે એ વધારે પડતી પડાપડી કરવી નહીં, કેમ કે સરકાર પાસે આ જે યુરિયા છે, ડીએપી છે, સિંગલ સુપર ફોસ્ફેટ સુપર છે, એનો જે સ્ટોક છે એ અવેલેબલ છે, પૂરતા પ્રમાણમાં છે, જે આપણી ખરીફ સિઝન, જે આવનારી સિઝન છે એના માટે પૂરતા પ્રમાણમાં છે. બીજી વસ્તુ એ કે કાળાબજારી કરવી નહીં, વધારે પડતો ભાવ છે એ આપણે કોઈ પણ જગ્યાએ આપવો નહીં, અને જ્યારે પણ આપણે ખરીદી કરીએ ત્યારે સરકાર માન્ય જે ડેપો હોય ત્યાંથી છે એ આપણે ખરીદી કરવી જોઈએ, જેથી આપણે આપણી સાથે કોઈ પણ જાતની છેતરપિંડી છે એ થાય નહીં. હવે આપણે ત્રીજા પોઈન્ટની વાત કરીએ કે કદાચ આપણને આવા ખાતરો ડીએપી છે, પોટાશ છે, એમાં જો વધારો કરવામાં આવે તો એની જગ્યાએ આપણી પાસે કયો એવો વિકલ્પ છે જેનો ઉપયોગ આપણે કરી શકીએ, કયા એવા ખાતરો છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ. તો ડીએપી ની જગ્યાએ ખેડૂત મિત્રો ઓર્ગેનિકમાં પ્રોમ ખાતર આવે છે, તો તમે એનો છે એ પ્રોમજી ખાતરનો ઉપયોગ કરી શકો, કેમ કે અત્યારે દિવસે ને દિવસે, વર્ષે ને વર્ષે કેમિકલ ખાતરનો છે એ ઉપયોગ છે એ વધતો જાય છે. એના કારણે જમીન કઠણ થવી, પાણીના તળ બગડવા અને આપણી જે જમીન છે એની ફળદ્રુપતા છે એ પહેલા જેવી રહી નથી, ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઘટે છે. તો આ જે સમય છે તો આવી જગ્યાએ આપણે ઓર્ગેનિક ખાતરોને છે વધારે પ્રાધાન્ય આપવું જોઈએ, કેમ કે આપણને એક એવો પ્રશ્ન થાય કે એના પરિણામ મળતા નથી, પણ એવું નથી. આપણને ઓર્ગેનિક ખાતરના પણ છે એ સારામાં સારા પરિણામ મળે છે. તો જેમ બને એમ આપણે કેમિકલ વાળા ખાતરોનો છે એ ઓછો ઉપયોગ કરી અને આપણે થોડું છે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર તરફ, ઓર્ગેનિક ખાતર તરફ પણ આપણે વળવું જોઈએ. તો આપણે ડીએપી ની જગ્યાએ પ્રોમ જે ખાતર આવે છે, જેમાં આપણને ડીએપી માં કેમ કે ભાઈ નાઇટ્રોજન ને ફોસ્ફરસ મળે છે, પણ આજે ફોસ્ફર આપણે ઓર્ગેનિક ખાતર જે પ્રોમ ખાતર આવે છે તો આપણને જે ફોસ્ફરસની સાથે જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ પણ વધારે છે, કેમ કે આમાં 8% આજુબાજુ છે એ ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ પણ જોવા મળે છે. હવે વાત કરીએ પોટાશની, તો પોટાશની જગ્યાએ તમારે જે મોલાસિસ વાળું પોટાશ આવે છે એનો તમે છે એ ઉપયોગ કરી શકો.
જેમાં પણ ઓર્ગેનિક કાર્બન આપણને જોવા મળે છે, એની સાથે સાથે પોટાશ છે એનું પ્રમાણ પણ આપણને જોવા મળે છે. કેમ કે અત્યારે વર્ષે ને વર્ષે 7 થી 8% છે એ આપણે ખાતરોનો વધારો છે એ થતો જાય છે. યુરિયા ખાતર આપણે એટલા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ જેમાંથી 30-40% છે એ આપણો પાક લઈ શકે છે. ડીએપી ની પણ વાત કરીએ તો ડીએપી માં પણ જેટલું આપણે ડીએપી નાખીએ છીએ એમાંથી 30-40% છે આપણો પાક લઈ શકે છે. તો એની જગ્યાએ આપણે માન લો કે એક બેગ જ્યારે ડીએપી નાખતા હોય, યુરિયા નાખતા હોય, તો એની જગ્યાએ અડધી બેગ કરી અને અડધી બેગમાં આપણે આ જે પ્રોમજી છે, કેજીએફ જે પોટાશ છે એવા ઓર્ગેનિક ખાતરોનો ઉપયોગ કરીએ તો આપણે સારામાં સારા છે એ પરિણામ લઈ શકીએ. એની સાથે સાથે જે જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ સતત ઘટતું જાય છે, 0.5% થી ઓછું છે, તો ધીરે ધીરે ઓર્ગેનિક કાર્બનમાં પણ વધારો થાય. આપણે વધારે પડતા છાણિયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કેમિકલ વાળા જે ખાતરો છે એનો ખર્ચ ઘટાડી શકીએ. અને છેલ્લી વાત કે ભાઈ, જ્યારે પણ તમે માર્કેટમાં લેવા જાઓ, અત્યારે ઘણા બધા એવી છે એ કાળી બજારી હોય તો એ પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. વધારે પ્રમાણમાં છે એ અમુક જગ્યાએ એવી હોય કે જે આપણે ખાતરનો ભાવ છે એ વધારે પ્રમાણમાં લેતા હોય, તો એવી જગ્યાએ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ જે 3 ખાતર છે, એમોનિયમ સલ્ફેટ છે, 20-20-013 છે અને એનપીકે જે 12-32-16 છે, એ 3 ખાતરમાં જ વધારો કરવામાં આવ્યો છે. અને તમે વધારો પણ જોવો તો 450 જે એમોનિયમ સલ્ફેટ મોરેશિયામાં વધારો કરવામાં આવ્યો છે, 20-20-013 છે એનો 2250 છે એ કરવામાં આવ્યો છે. તો એટલા બધા છે એ આપણે કેમિકલ જે ખાતરો આવે છે એના ભાવ વધે છે, તો એની જગ્યાએ આપણે એને અડધું કરીને આપણે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ શા માટે નથી કરતા? કેમ કે ઓર્ગેનિક ખાતરના પણ છે એ પરિણામ આપણને ખૂબ સારા મળે છે. એટલે તમે અત્યારે કોઈ પણ ડેપોએ જાઓ તો વ્યવસ્થિત છે એ સરકાર માન્ય કોઈ પણ ડેપો હોય ત્યાંથી આપણે ખરીદી કરવી અને આપણી સાથે છેતરપિંડી ન થાય એ બાબતોનું આપણે ખાસ ધ્યાન લેવું જોઈએ. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.